ओम श्री परमात्मने नमः। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता अध्याय 15 श्लोक 6। पूर्व श्लोक में वर्णित जे अविनाशी पद ने भक्त लोको प्राप्त थाय छे ए ते अविनाशी पद केवुं छे एनु भगवान विवेचन करे छे। न तद्भासयते सूर्यो न शशांको न पावकः यद गत्वा न निवर्तन्ते तत्मां परमं मम। ते परम पद ने न सूर्य न चंद्रमा अने न अग्नि पण प्रकाशित करी शके छे अने जे परम पद ने पामीने मनुष्यो पाछा फरीने संसार में आवता नथी ते ज मारुं परम धाम छे। टीका छठो श्लोक 5मा અને 7મા श्लोक ने जोड़वा वाळो छे। आ श्लोकों में भगवान ए बतावे छे के ते अविनाशी पद मारुं ज धाम छे जे माराथी अभिन्न छे अने जीव पण मारो अंश होवाने कारणे माराथी अभिन्न छे। आथी जीवनी पण ते धाम अविनाशी पदथी अभिन्नता छे अर्थात ते मारा धाम ने नित्य प्राप्त छे। जो कि आ छठा श्लोकनो 12મા श्लोक साथे घनिष्ठ संबंध छे तो पण 5મા અને 7મા श्लोकने जोड़वाने माटे एने અહીં આપવામાં આવ્યો છે। आ श्लोकમાં ભગવાને બે ખાસ વાતો બતાવી છે। તે ધામને સૂર્ય વગેરે પ્રકાશિત નથી કરી શકતા જેનું કારણ રૂપે વિવેચન ભગવાને આ જ અધ્યાયના 12મા શ્લોકમાં કર્યું છે। અને બીજું તે ધામને પ્રાપ્ત થયેલા મનુષ્યો પુનઃ પાછા ફરીને સંસારમાં નથી આવતા જેનું કારણ રૂપે વિવેચન ભગવાને આ જ અધ્યાયના 7મા શ્લોકમાં કર્યું છે। ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ। દ્રશ્ય જગતમાં સૂર્યના સમાન તેજસ્વી પ્રકાશ સ્વરૂપ કોઈ અન્ય ચીજ નથી। તે સૂર્ય પણ એ પરમધાम ने प्रकाशित करवामां असमर्थ छे। पछी सूर्यथी प्रकाशित थवावाळा चंद्र अने अग्नि तेने प्रकाशित करी ज केवी रीते शके छे। आज अध्यायना 12મા श्लोकमां भगवान स्पष्ट कहे कि सूर्य चंद्र अने अग्नि में मारुं ज तेज छे। माराथी ज प्रकाश पामीने तेओ भौतिक जगत ने प्रकाशित करे छे। आथी जे ए परमात्मा तत्वथी प्रकाश मेळवे छे तेमना द्वारा परमात्मा स्वरूप परमधाम केवी रीते प्रकाशित थई शके छे। न तत्र सूर्यो भाति न चंद्र तारकम नेमा विद्युतो भान्ति कुतो यमाग्नि तमेव भान्तम नु भाति सर्वतस्य भाषा सर्वमिदं विभाति। ते परमात्मा ने सूर्य प्रकाशित नहीं करतो, चंद्र अने तारा प्रकाशित नहीं कर सकता, विद्युत पण प्रकाशित नहीं करती, पछी आ अग्नि तेने केवी रीते प्रकाशित करशे। आ सकल जगत ए परमात्माना प्रकाशथी ज प्रकाशित थाय छे। तात्पर्य ए छे कि परमात्मा तत्व चेतन छे अने सूर्य चंद्र तथा अग्नि जड़ प्राकृत छे। ये सूर्य चंद्र अने अग्नि क्रमशः नेत्र मन अने वाणी ने प्रकाशित करे छे। ए त्रणेय नेत्र मन अने वाणी पण जड़ ज छे। એટલા માટે નેત્રોથી એ પરમાત્મા તત્વને દેખી નથી શકાતું, મનથી તેનું ચિંતન નથી કરી શકાતું અને વાણીથી તેનું વર્ણન નથી કરી શકાતું, કેમ કે જળ તત્વથી ચેતન પરમાત્મા તત્વની અનુભૂતિ નથી થઈ શકતી। તે ચેતન પ્રકાશક તત્વ આ બધા જ પ્રકાશિત પદાર્થોમાં સદા પરિપૂર્ણ છે। તે તત્વમાં પોતાની પ્રકાશકતાનું અભિમાન નથી। चेतन जीवात्मा पण परमात्मानो ज अंश होवाने कारणे स्वयं प्रकाश स्वरूप छे। आथी तेने पण जड़ पदार्थों मन बुद्धि इंद्रिय वगैरह प्रकाशित नहीं करी सकता। मन बुद्धि इंद्रिय वगैरह जड़ पदार्थों उपयोग भगवान संबंधथी बीजाओनी सेवा करीने केवल जड़ताथी संबंध विच्छेद करवामां ज छे।
એક વાત ધ્યાન આપવાની છે કે અહીં સૂર્યને ભગવાન કે દેવની દ્રષ્ટિએ ન દેખીને કેવળ પ્રકાશ કરવાવાળા પદાર્થોની દ્રષ્ટિએ દેખવામાં આવ્યો છે. તાત્પર્ય એ છે કે સૂર્ય તેજસ તત્વમાં શ્રેષ્ઠ છે. આથી અહીં કેવળ સૂર્યની વાત નહીં, પરંતુ ચંદ્ર વગેરે બધા તેજસ તત્વોની વાત ચાલી રહી છે. જેમ કે 10મા અધ્યાયના 37મા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે ઋષિવંશીઓમાં હું વાસુદેવ છું. તો ત્યાં વાસુદેવનું ભગવાન રૂપે વર્ણન નથી, પરંતુ ઋષિવંશના શ્રેષ્ઠ પુરુષના રૂપે જ વર્ણન છે. યદગત્વાના નિવર્તન્તે તદ્મામ પરમમ મમ. જીવ પરમાત્માનો અંશ છે. તે જ્યાં સુધી પોતાના અંશી પરમાત્માને પ્રાપ્ત નથી કરી લેતો ત્યાં સુધી તેનું આવાગમન નથી દૂર થઈ શકતું. જેમ કે નદીઓના જળને પોતાના અંશી સમુદ્રને મળવાથી જ સ્થિરતા મળે છે, તેવી જ રીતે જીવને પોતાના અંશી પરમાત્માને મળવાથી જ વાસ્તવિક અને સ્થાયી શાંતિ મળે છે. વાસ્તવમાં જીવ પરમાત્માથી અભિન્ન જ છે, પરંતુ સંસારના માનેલા સંગને કારણે તેને ઉચ્ચ નીચ યોનિમાં જવું પડે છે. અહીં પરમધામ શબ્દ પરમાત્માનું ધામ અને પરમાત્મા બંનેનું વાચક છે. આ પરમધામ પ્રકાશ સ્વરૂપ છે. જેવી રીતે સૂર્ય પોતાના સ્થાન વિશેષ પણ સ્થિત છે ને પ્રકાશ રૂપથી બધી જગ્યાએ પણ સ્થિત છે, તેવી જ રીતે પરમધામ અને સર્વવ્યાપી પરમાત્મા પણ પરસ્પર અભિન્ન છે. ભક્તોની ભિન્ન ભિન્ન માન્યતાઓને કારણે બ્રહ્મલોક, સાકેતધામ, ગોલોકધામ, દેવીદ્વીપ, શિવલોક વગેરે બધા એક જ પરમધામના ભિન્ન ભિન્ન નામો છે. આ પરમધામ ચેતન, જ્ઞાન સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ અને પરમાત્મા સ્વરૂપ છે. આ અવિનાશી પરમપદ આત્મરૂપથી બધામાં સમાન રૂપે અનુસ્યુત વ્યાપ્ત છે. આથી સ્વરૂપથી આપણે તે પરમપદમાં સ્થિત છીએ, પરંતુ જડતા, શરીર વગેરે સાથે તાદાત્મ્ય, મમતા અને કામનાને કારણે આપણને તેની પ્રાપ્તિ અથવા તેમાં આપણી સ્વાભાવિક સ્થિતિનો અનુભવ નથી થઈ રહ્યો. પરિશિષ્ટ ભાવ. આપણે ભગવાનના અંશ છીએ. મમે વાંસો જીવલોકે. તેથી ભગવાનનું જે ધામ છે તે જ આપણું ધામ છે. તે કારણે તે ધામની પ્રાપ્તિ થતાં પાછું ફરીને સંસારમાં આવવું પડતું નથી. જ્યાં સુધી આપણે આપણા એ ધામમાં જઈશું નહીં, ત્યાં સુધી આપણે મુસાફરની જેમ અનેક યોનિઓમાં અને અનેક લોકોમાં ફરતા જ રહીશું. ક્યાંય પણ વિશ્રામ કરી નહીં શકીએ. જો આપણે ઊંચામાં ઊંચા બ્રહ્મલોકમાં પણ ચાલ્યા જઈએ તો ત્યાંથી પણ પાછા આવવું પડશે. આ બ્રહ્મભુવના લોકાહ પુનરાવર્તી નોર્જુના. કારણ કે આ સંપૂર્ણ સંસાર માત્ર બ્રહ્માંડ પરદેશ છે, સ્વદેશ નથી. આ પારકું ઘર છે, પોતાનું નહીં. વિભિન્ન યોનિઓમાં અને લોકોમાં આપણી રખડપટ્ટી ભટકવું ત્યારે બંધ થશે જ્યારે આપણે આપણા મૂળ અસલી ઘરમાં પહોંચી જઈશું. પરમપદને પ્રાપ્ત થઈને પાછા સંસારમાં ન આવવાની વાત ગીતામાં 3 ઠેકાણે કહેવામાં આવી છે. યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદામ પરમમ મમ. બીજું, તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ અસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ. ત્રીજું, યદગત્વા ન નિવર્તન્તે તદ્માર્ગ પરમમ મમ. ભગવાને જ્ઞાન માર્ગમાં તો અપુનરાવૃત્તિની પ્રાપ્તિ બતાવી છે. ગચ્છન્ત્ય પુનરાવૃત્તિમ જ્ઞાન નિર્ધૂત કલ્મષા. પરંતુ ભક્તિ માર્ગમાં પોતાના ધામની પ્રાપ્તિ બતાવી છે. આ ભક્તિની વિશેષતા છે. ભગવાનના ધામમાં પ્રેમનું વિશેષ આસ્વાદન થાય છે. પરમપદને ન તો આધિભૌતિક પ્રકાશ સૂર્ય, ચંદ્ર વગેરે પ્રકાશિત કરી શકે છે અને ન અધિદૈવિક નેત્ર, મન, બુદ્ધિ, વાણી વગેરે પણ પ્રકાશિત કરી શકે. કારણ કે આ સ્વયં પ્રકાશ છે. એમાં પ્રકાશકનો ભેદ નથી. ગત્વામાં ગતિ છે, પ્રવૃત્તિ નહીં. કેમ કે અંશી તરફ ગતિ થાય છે, પ્રવૃત્તિ નહીં. પ્રવૃત્તિ તો પરતઃ થાય છે, પરંતુ ગતિ સ્વતઃ થાય છે. ગતિ અને પ્રવૃત્તિ
ગતિ સ્વતઃ સ્વાભાવિક થાય છે અને તેમાં પરિશ્રમ, ઉદ્યોગ, પ્રયત્ન તથા કર્તૃત્વ હોતું નથી, પરંતુ પ્રવૃત્તિ અસ્વાભાવિક અને શ્રમસાધ્ય, ઉદ્યોગ સાધ્ય તથા કર્તૃત્વ સહિત થાય છે. પ્રવૃત્તિ તો અહંકારયુક્ત બનીને થાય છે, પરંતુ ગતિ અહંકાર રહિત બનીને થાય છે. એટલે ગતિ સ્વ તરફ થાય છે અને પ્રવૃત્તિ પર તરફ થાય છે. ગતિ પરમાત્મા તરફ થાય છે અને પ્રવૃત્તિ સંસાર તરફ થાય છે. ગતિ ચિન્મયતા તરફ થાય છે અને પ્રવૃત્તિ જડતા તરફ થાય છે. ગતિ અસીમ તરફ લઈ જાય છે અને પ્રવૃત્તિ સીમિત તરફ લઈ જાય છે. ગતિ સ્વાધીન બનાવે છે અને પ્રવૃત્તિ પરાધીન બનાવે છે. ભોગ તથા સંગ્રહનું સુખ ઈચ્છવાથી પ્રવૃત્તિ થાય છે અને બીજાને સુખ આપવાથી ગતિ થાય છે. ગતિનું ઉદ્ગમ સ્થાન સત છે અને પ્રવૃત્તિનું ઉદ્ગમ સ્થાન અસત છે. જેમ ગંગાનું ઉદ્ગમ સ્થાન ગંગોત્રી છે, જો ગંગાને રોકીને એક એવો બંધ બાંધવામાં આવે જે ગંગોત્રીથી પણ ઊંચો હોય તો ગંગાનું જ જળ સ્વતઃ પોતાના ઉદ્ગમ સ્થાન ગંગોત્રી તરફ જશે. આ પ્રમાણે ગંગાનું તેના ઉદ્ગમ સ્થાન તરફ જવું એ ગતિ છે. તેથી ગતિ બે પ્રકારે થાય છે. સંસાર એટલે કે ભોગ સંગ્રહ તરફ જવું બંધ કરવાથી, અર્થાત સંસારથી વિમુક્ત થવાથી, અથવા પોતાના ઉદ્દેશ્ય પરમાત્મા તરફ જવાથી, અર્થાત તેમની સમ્મુખ થવાથી નિત્ય પ્રાપ્ત પરમાત્માની જે અપ્રાપ્તિ માની લીધી છે તે માન્યતાને દૂર કરવી, એ જ પરમાત્મા તરફ ગતિ કરવી છે. ગતિમાં પરમાત્માથી માની લીધેલું અંતર ખતમ થઈ જાય છે અને વાસ્તવિક એકતા પ્રગટ થાય છે. સાધકને એવો અનુભવ થાય છે કે ઘણા વર્ષો પહેલા જેવો ભાવ અને આચરણ હતું તેવું હવે રહ્યું નથી, બલકે પહેલાથી અધિક શ્રેષ્ઠ થઈ ગયું છે. તો સમજવું કે આ સાધક ગતિ કરી રહ્યો છે. સાધના અવસ્થામાં જે ગતિ થાય છે તેમાં અહમનો સૂક્ષ્મ સંસ્કાર રહી શકે છે, પરંતુ મુક્ત થયા પછી પ્રતિક્ષણ વર્ધમાન પ્રેમની જે ગતિ થાય છે તેમાં અહમનો સૂક્ષ્મ સંસ્કાર પણ રહેતો નથી, અર્થાત અહમનો અત્યંત અભાવ થઈ જાય છે. એનું કારણ એ છે કે જીવ પરમાત્માથી જેટલો દૂર થાય છે તેટલો જ તેમાં અહંકાર રહે છે. સ્વરૂપમાં સ્થિત થયા પછી પણ સૂક્ષ્મ અહંકાર રહે છે, જે મુક્તિમાં તો બાધક બનતો નથી, પરંતુ અન્ય દાર્શનિકો સાથે મતભેદ કરાવનારો થાય છે. પરમાત્મા સાથે અભિન્નતા થઈ જાય તો અહંકાર પૂરી રીતે સમાપ્ત થઈ જાય છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઇતિ સત્તમ શ્લોક સમાપ્ત. ઓમ નમો નારાયણ.